નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ધોરાજીના જાંજમેર ગામથી 400 લીટર શંકાસ્પદ દૂધ સીઝ કરવામાં આવ્યું છે। તો એસઓજીની કાર્યવાહીથી ડેરી સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે। દ્વારકાધીશ ડેરીમાં પોલીસનો દરોડા પાડવામાં આવ્યા ત્યારે દૂધમાં ભેળસેળની બાતમી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફટી ટીમે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે તો ડેરી સંચાલકો દ્વારા ભેળસેળ કરાતા હોવાનો મોટો ખુલાસો થયો છે। તો દૂધમાં ભેળસેળની બાતમી મળી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા તો શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જાંજમેર ગામથી 400 લીટર શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો એસએચજીની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમી મળતા તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ 400 લીટર જેટલો જે શંકાસ્પદ દૂધનો જથ્થો હતો તે સીઝ કરવામાં આવ્યો છે। તો એસઓજીની કાર્યવાહીથી ડેરી સંચાલકોમાં હવે ફફડાટ વ્યાપ્યો છે। દ્વારકાધીશ ડેરીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। દૂધમાં ભેળસેળની બાતમી મળી હતી અને બાતમી મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફટી ટીમે પણ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે દૂધ જે છે, નકલી શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। શું અપડેટ મળી રહ્યું છે? કયા પ્રકારે તપાસ ચાલી રહી છે? બિલકુલ ચોક્કસ જે ધોરાજીના લોકો સાથે સ્વાદ ચેડા કરતા તત્વો સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી જાંજમેર ગામમાંથી 400 લીટર દૂધ શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપ્યો હતો અને દૂધની ક્વોલિટી અને ફેટ વધારે ડેરી થતી હતી અને તેને રાજકોટ ગ્રામ્ય પોલીસ એસઓજીએ શાખાએ એક મોટી સફળતા મેળવી હતી। ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં આવેલી દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ કામગીરી ચાલતી હોવાના પોલીસ બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ જ્યારે દરોડો પાડ્યો ત્યારે ડેરીમાં સંચાલક દ્વારા દૂધ માત્ર અને ફેટ વધારવાનો હેતુથી દૂધમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતું હતું એ સામે આવ્યું હતું। આ દરોડા દરમિયાન પોલીસ ડેરીમાં આશરે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો અને ડેરીના સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલભાઈ દાદુભાઈ કસોટિયા અને સાગરભાઈ દુધાભાઈ કસોટિયા દ્વારા ખતરનાક ખેલ ખેલવામાં આવતો હતો અને આ ઘટનાની ગંભીરતા જતા તાત્કાલિક ઓફિસરને બોલાવી દૂધના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા અને લેબોરેટરી મોકલી દેવામાં કાયદેસરની કાર્યવાહી હાલ તો કરવામાં આવી છે। જે રીતે આ દૂધ છે 400 લીટર જેટલું દૂધ પકડાયું તેને લઈને અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે અને શંકાને લઈને આજે તપાસ કરી રહી છે કે ક્યારથી આ લોકો દૂધનો આ કારોબાર કરતા હતા તે હાલ પોલીસ એ તપાસમાં લાગી છે। જી મુનાફ, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જ્યાં શંકાસ્પદ દૂધનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ધોરાજીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, એટલે ત્યારબાદ તપાસ શું થતી હોય છે? કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે? બિલકુલ ચોક્કસ, જે અગાઉ બી જે આ રીતે તમે કહી રહ્યા છો આ રીતે દૂધનો જથ્થો જે શંકાસ્પદ પકડાનો હતો, હવે પછી આ ધોરાજીમાં આ જે રીતે જાંજમેર ગામમાં પકડાયો છે, હવે એ જોવાનું રહે કે આ લેબોરેટરીમાં ગયા પછી આ જે દૂધના જે કારોબાર કરી રહ્યા છે તેની ઉપર શું કાર્યવાહી થશે એ મોટો સવાલ છે। જી મુનાફ, જે દ્વારકાધીશ જે દુકાન છે ત્યાં આગળ જે આ દૂધનો જથ્થો છે, શંકાસ્પદ દૂધનો જથ્થો 400 લીટરનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે, એટલે તે લોકો દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી છે ખરી? બિલકુલ ચોક્કસ, હાલ તો પોલીસને જે બાતમી મળી અને મોટી સફળતા મળી છે તેને લઈને દૂધનો સેમ્પલો છે તે અત્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। લેબોરેટરી બાદ સાચી હકીકત બહાર આવશે કે આ લોકો કારોબાર ક્યાંથી કરી રહ્યા હતા। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના લીંબાયત પોલીસે આરોપીને જાહેરમાં શીખવ્યો છે પાઠ, ત્યારે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો છે। કાર ઓટો રિક્ષામાં તોડફોડ કરનારા તત્વોની શાન ઠેકાણે પાડવામાં આવી છે। તો સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે। તો આરોપીનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આરોપી દ્વારા માફી પણ માંગવામાં આવી છે। તો આરોપીને જાહેરમાં પોલીસે કાયદાનું ભાન કરાવડાવ્યું છે અને તોફાનીઓની ખેર નથી, કારણ કે પોલીસ દ્વારા સતત આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। સુરત લિંબાયતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસે આ જે આરોપી છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો હતો। કાર ઓટો રિક્ષામાં આ જે આરોપી છે તેના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। તો આવા
તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો આરોપીએ માફી પણ માંગવી પડી અને માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે। दोबारा नहीं आऊँगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊँगा, दोबारा नहीं आऊँगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊँगा, दोबारा नहीं आऊँगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊँगा, दोबारा नहीं आऊँगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊँगा, दोबारा नहीं आऊँगा, गलती हो गया। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક સુરતમાં જાણે વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। આ ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસ પહેલા સચિન ચૌધરી નામનો એક આરોપી બેફામ બન્યો હતો અને પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે ઉભરી આવી રિક્ષામાં તોડફોડ કરી હતી। જો કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેનું સરઘસ કાઢ્યું છે। જો કે પોલીસ દ્વારા સરઘસ તો કાઢવામાં આવે છે, પણ આ આરોપીને જાહેરમાં માર મારીને પોલીસે સ્થાનિક લોકોને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે આવા આરોપીથી ગભરાવાની જરૂર નથી। તેઓ સામેથી પોલીસ સ્ટેશન આવે ને આવા લોકોની ફરિયાદ કરે, જેને લઈને આવા અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપતા હોય તો તેની સ્થાન પોલીસ ઠેકાણે લાવે। જો કે સચિન ચૌધરી છે તેને જાહેરમાં કાન પકડીને લોકોની માફી પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવી હતી। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના ડિંડોલીમાં જાહેરમાં થઈ યુવકની હત્યા। ₹2200ની લેતી દેતીમાં યુવકને ચપ્પુના ઘા મારી દેવામાં આવ્યા। શુભમ વાઘ નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો અને પોતાના રૂપિયા પરત માંગવા શુભમને ભારે પડ્યા હતા। ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં એક મહિલાએ જમ્પ લાવ્યું અને કરાઈ પોલીસ ટ્રેનિંગના જવાનોને કેનાલમાં મહિલાને તણાતા જોઈ તો જવાનોએ મહિલા બચાવવા માટે કેનાલમાં કૂદ્યા હતા। પોલીસ જવાને મહિલાને કેનાલમાંથી બહાર કાઢી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। સુરતના લિંબાયતના મદનપુરામાં પ્રચાર દરમિયાન શાબ્દિક ઘમાસાણ જોવા મળ્યું છે। કોંગ્રેસની ચાલુ સભામાં ભાજપ કાર્યકરે પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા તો ભાજપનો ખેસ પહેરી આવેલો કાર્યકર્તાએ કોંગ્રેસ નેતાને સવાલ કર્યા। 5 વર્ષ સુધી ક્યાં હતા તેવા કોંગ્રેસના નેતાઓને સવાલ કરવામાં આવ્યા। ભાજપ કાર્યકરે બાળકોને સાથે રાખીને બોલાવ્યા। જય શ્રી રામના નારા તો કોંગ્રેસને પ્રચાર કરવા ન દેવાતો હોવાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ પણ સામે આવ્યો છે। તો ભાજપના નેતા કોંગ્રેસના નેતા જ્યારે પ્રચાર કરી રહ્યા હતા તે સમયે પહોંચી ગયા તો સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ચૂંટણી પ્રચારમાં કયા પ્રકારનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતની વાત કરવામાં આવે તો ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં મદનપુરા કરીને એક સોસાયટી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરવા પહોંચ્યા હતા। ત્યાં કેટલાક વ્યક્તિઓ પહોંચી ગયા હતા અને કોંગ્રેસનો વિરોધ શરૂ કર્યો હતો। ચાલુ સભામાં ભાજપના કાર્યકર્તા દ્વારા કેસ પહેરી અને વિરોધ કરવામાં આવ્યો હતો અને સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે 5 વર્ષ સુધી સત્તામાં નતા પણ એક પણ સેવાના કાર્યમાં તમે દેખાયા નથી। જો કે એ વાત સાથે જ ભાજપના કાર્યકરે બાળકો સાથે જય શ્રીના નારા લગાડી કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા તમામ ઉમેદવારોનો વિરોધ કર્યો હતો। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે શરૂઆતથી જ કઠિન પરિસ્થિતિ ઊભી થઈ છે। તે વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશનું નિવેદન ચર્ચામાં છે। તો ધામણી જિલ્લા પંચાયત બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે નવી પેઢીને કોંગ્રેસના ઇતિહાસ વિશે પૂરતી જાણકારી નથી, કારણ કે 1995થી ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે અને આજની યુવા પેઢી માત્ર ભાજપને જ જોતી આવી છે। નવી પેઢીએ હર હર મોદી અને ઘર ઘર મોદી જ જોયું છે, જેના કારણે કોંગ્રેસને મતદારો સુધી પહોંચવા વધુ મહેનત કરવી પડી રહી છે। ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય। એને ક્યારે પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારે તેમને ઘરમાં જોયા નથી।
હર હર મોદી ઘર ઘર મોદી એ જ દેખાય. એ કોંગ્રેસના ભવ્ય ઇતિહાસની નવી પેઢીને ખબર નથી. અને ત્યારે મારે નવી પેઢીને કેવું છે કે ઇતિહાસને સમજો. આરટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશની મુદત લંબાવવામાં આવી છે. આરટી અંતર્ગત ફોર્મ ભરવાની સમયમર્યાદા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 14,200 બેઠકો સામે 35,400 ફોર્મ ભરાયા છે, તો 23 એપ્રિલ સુધીમાં 40,000 જેટલા ફોર્મ ભરાયા તેવી શક્યતા છે. ડીયુએ ખોટા દસ્તાવેજ આપી પ્રવેશ મેળવનાર વાલીઓને ચેતવણી પણ આપી છે. ખોટા પ્રવેશ મેળવનાર વાલીઓ સામે હવે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. હમણાં જ એ તારીખમાં ખાસ કરીને ચૂંટણીના કારણે અને કેટલાક વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ કે હમણાં કેટલાક ચૂંટણીમાં સ્ટાફ મુકાયેલો હોય તો જેને કારણે ખાસ સરકારે વાલીઓના અને વિદ્યાર્થીઓના હિતમાં તારીખમાં લંબાવી અને 23 તારીખ સુધી આ તારીખ લંબાવી છે. અત્યાર સુધીમાં 35,000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. આખી એ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. ઓનલાઈન પોર્ટલથી જે છે એ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત થતો હોય છે અને તેના માટે પણ અગ્રતા ક્રમ 13 પ્રકારના નક્કી કરેલા છે. નવસારીમાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. જૂના થાણા વિસ્તારમાં આવેલી એક એડ એજન્સીની ઓફિસમાં નકાબપોશ શખ્સ ચોરીના ઈરાદાથી ઘૂસ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે ચોરી ઓફિસમાં ઘૂસ્યા બાદ લાંબા સમય સુધી એસીમાં આરામ પણ ફરમાવ્યો અને પછી ચોરીને અંજામ આપ્યો હતો. આશરે 6 કલાકથી વધુ સમય સુધી તે ઓફિસમાં રહ્યો અને પછી હાથફેરો કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરે 60,000 રોકડ રકમ અને 10 ગ્રામ ચાંદી લઈ ફરાર થયો હતો, તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ અખાત્રીજથી 2ની જગ્યાએ 3 આરતી કરવામાં આવશે. ગરમીમાં માતાજીના શણગાર 3 વખત બદલાતા હોવાથી આરતી પણ 3 સમયે કરવામાં આવશે. માતાજીના સન્મુખ ધરાવવામાં આવતો અન્નકૂટ પણ અષાઢી બીજ સુધી ધરાવવામાં આવશે નહીં, તો સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન પણ થશે. અખાત્રીજ એટલે માતાજી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. આ ગ્રીષ્મ ઋતુની અંદર માતાજીની 3 ટાઈમ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. એમ જોઈએ તો 2 ટાઈમ પૂજા અર્ચના થતી હોય છે, પણ અખાત્રીજથી અષાઢ સુદ એકમ સુધી 3 ટાઈમ આરતી પૂજા કરવામાં આવતી હોય છે. તો માતાજીનું સવારે બાળ સ્વરૂપ, બપોરે યૌવન સ્વરૂપ અને સાંજે વૃદ્ધાવસ્થા સ્વરૂપે દર્શન કરાવવામાં આવતા હોય છે. અમદાવાદમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં પણ ભારે વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો પર સીધી અસર પડી રહી છે. જમાલપુર એપીએમસી માર્કેટમાં હોલસેલ લીંબુના ભાવ ₹120 થી ₹180 સુધી પહોંચી ગયા છે, જ્યારે રિટેલ બજારમાં લીંબુના ભાવ ₹250 સુધી પહોંચી ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લીંબુની આવક થઈ રહી છે અને દરરોજ અંદાજે 50 થી 60 ટન લીંબુ બજારમાં આવી રહ્યા છે. જો કે ભાવ આસમાને પહોંચતા માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો ગરમી વધુ વધશે તો આવનારા દિવસોમાં લીંબુના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે. ઉનાળામાં ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે કે લીંબુ પાણી છે તે વધારે પીવું જોઈએ, પરંતુ અત્યારે લીંબુના ભાવ આસમાને છે. હોલસેલ માર્કેટ છે અને આ હોલસેલ માર્કેટમાં જ આપ જોઈ શકો છો કે અત્યારે જે લીંબુની આવક છે અને એના કરતાં માંગ પણ વધી જતી હોય છે અને ખાસ કરીને લીંબુના ભાવ છે તે અત્યારે આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને ઉનાળામાં છે તે વધારે પડતું લીંબુ પાણી છે પીવાતું હોય છે, લીંબુ શરબત પીતા હોય છે, લોકો શિકંજી પીતા હોય છે. ત્યારે આપણી સાથે છે વેપારી ધવલભાઈ, અત્યારે શું આવક હશે? આવક અત્યારે આખી માર્કેટમાં 50 થી 60 ટનની આવક છે. જરૂરિયાત 100 ટનની છે. શેની સામે 50 થી 60% જ આવક છે. ભાવમાં શું અત્યારે? ભાવમાં એવું છે મેડમ કે જેટલી સાઇઝ વધારે એટલો ભાવ વધારે છે ને સાઇઝ નાની હોવાથી એનો ભાવ ઓછો છે. મિનિમમ પ્રાઇસ ₹120 છે, ઊંચામાં ઊંચી પ્રાઇસ 170 થી 180 રૂપિયા છે. ભાઈ અત્યારે આવક કયા વિસ્તારોમાંથી ખાસ કરીને લીંબુની થતી હોય છે? આમ તો જનરલી આ ટાઈમે સાઉથનો માલ વધારે હોય છે, પણ આ સાલ આપણે કુદરતી સારું છે કે ગુજરાતની આવક છે તો કાઠિયાવાડ અને
સૌરાષ્ટ્રના ઇલાકામાં અત્યારે આવક હોવાના કારણે આપણા ત્યાં ભાવનું સ્ટેબિલિટી છે. બાકી અત્યારે જગ્યા ઉપર પોઝિશન બધી જગ્યાએ સાઉથમાં બી માર્કેટ ટાઈટ છે. 150-60 રૂપિયા સાઉથમાં જગ્યા ઉપર પોઝિશન છે અને અહીંયા એ જ લીંબુ 170-80 રૂપિયા વેચાય છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની છે. શું લાગે છે કે ભાવ યથાવત જ રહેશે કે વધી જશે? હવામાન ખાતાના અંદાજે 26 એપ્રિલથી 12 મે સુધી એવી આગાહી છે કે 50-55 ડિગ્રી સુધી ટેમ્પરેચર જશે. જો આવું થયું તો લીંબુના ભાવ આસમાને જશે ને જશે, જેને કોઈ બેમત નથી. તો ખાસ કરીને અત્યારે જે લીંબુના ભાવ છે હોલસેલ માર્કેટમાં 180 પહોંચી ગયા છે, તો રિટેલ માર્કેટમાં 250 ઉપર ભાવ છે. પરંતુ વેપારીઓનું પણ અનુમાન છે કે જો હજુ ગરમી વધે તો આગામી દિવસોમાં પણ ભાવ આસમાને પહોંચશે. કેમેરામેન હિરેન શાહ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. નારી શક્તિ વંદન અધિનિયમ માટે પ્રિયંકા ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું તે તરફ. उसके लिए तैयार हो अभी तो मैंने आपने बोला जो 2023 वाला बिल है, पर अगर मौजूदा सीट 543 है, वही तो है 2023 का जो विधेयक है उसमें ये था कि इन्हीं सीटों में से आप 33% महिलाओं को देंगे. मैम उसमें लिखा था कि सेंसस के बाद डिलिमिटेशन होगा और उसके बाद तय की जाएगी जो भी सीट होंगी उस पे 1/3 मिलेगा. हाँ, तो यानी कि सीटें बढ़ती, पर नहीं 543 में से ही था. तो उसके लिए आप लोग तैयार हैं? हाँ बिल्कुल तैयार है. जी प्रियंका जी, दो दिनों तक हमने बहस देखी और अब क्रेडिट उधर से भी क्लेम किया जा रहा है, आप लोग भी दावा कर रहे हैं. नहीं, हम क्रेडिट का दावा नहीं कर रहे हैं. सवाल हम आपको इतिहास के बारे में बता रहे हैं. कांग्रेस पार्टी ने 1928 में शुरू की ये बात, और कांग्रेस पार्टी की ही ये बात थी जिस वजह से आज आजादी के पहले दिन से महिलाओं को भारत में वोट डालने का मौका मिला और अधिकार मिला. तो मैम सवाल ये था कि बीजेपी और एनडीए पूरे देश में अभियान चलाने जा रही है. आपने देखा कि कल शाम को प्रदर्शन हुए, देश भर में प्रदर्शन हमने देखा बीजेपी की तरफ से, और ये दिखाने की कोशिश है कि महिला विरोधी है कांग्रेस और इंडिया अलायंस. इसकी काट में आप लोगों की तरफ से क्या कोई अभियान चला जाएगा? क्या रणनीति होगी कांग्रेस की और इंडिया अलायंस की इसकी काट के लिए? जो बात आप अब कह रही है वो देश के आम लोगों तक कैसे ले जाएंगे? देखिए, जैसे मैंने कहा, देश की जनता जो है उसमें बहुत ही ज्यादा विवेक है. अगर इनको अभियान करना है पूरे देश भर में, खुलकर करें. लेकिन आज देश उस परिस्थिति में नहीं है जो 12 साल पहले था. और शायद कभी कभी ये होता है कि जब सत्ता बढ़ जाती है लोग सच्चाई नहीं बताते हैं नेताओं को. तो इस पूरे ये जो पूरा पिछले 2-3 दिनों में हुआ, इससे कुछ हद तक ये भी दिख रहा है कि ये समझ नहीं पा रहे हैं कि आज भारत बदल गया है. भारत की जनता देख रही है, समझ रही है कि मीडियाबाजी, पीआर बाजी, ये बड़े बड़े अभियान, इतना सारा पैसा डाला जाता है इसमें, ये चल नहीं रहा है. ये अब चल नहीं रहा है. कल बार बार अमित शाह जी कह रहे थे, आदरणीय अमित शाह जी कह रहे थे कि हमारी बातों पर भरोसा करिए. कोई भरोसा नहीं कर रहा है. असली पॉइंट तो ये है कि जनता का भरोसा उठ रहा है. तो आप जब कुछ कह रहे हैं तो उसको फेस वैल्यू पे जनता आज नहीं दे रही है. प्रियंका जी, कल जो कुछ हुआ उसके बाद जो बीजेपी कह रही है कि they will launch a country-wide campaign to dub the entire opposition including the Congress as anti-women. और जैसे आपने अमित शाह जी की बात करी तो अमित शाह जी ने आपकी राजनीतिक सूझबूझ की भी बहुत तारीफ करी कल लोकसभा में. तो what would be your advice or the campaign, the Congress plan to counter this campaign? See, I think it's very, very clear. We are saying very, very clearly, and we will say this from every platform, we will say this in every state, not just the Congress party, but every party of the India Alliance will say it very, very clearly. Bring that 2023 legislation which was passed, make whatever change you want to get it done by 2029, we will fully support it. We will say this again and again.
all over the country. And the other point that I was making in Hindi earlier was that things have changed for this government. It's very visible from their actions. Firstly, they are under a lot of international pressure. It's very, very clear. A lot of the actions they are taking, I don't think, as my brother has said multiple times, any Indian Prime Minister would have accepted the terms of the deal that they have done with the US unless there was massive pressure. He is obviously under massive pressure. It is very obvious. So public is seeing this. The public continues to suffer with multiple problems. The price of gas, price of fruit, vegetables, everything has gone up, and especially the burden of this is on the shoulders of women. And it's across class, across caste. It does not matter whether you're a rich woman, poor woman, whether you live in an urban center, whether you live in the villages. Your problems are increasing. And there is nothing coming from the government to resolve them. So the public can see it. So they can take their Mahila Morcha in front of whoever's house they want. They can make as much tamasha as they want. This country has now awakened to the fact that they do not stand by their words. They cannot be trusted, and certainly women cannot trust them, because we have seen their attitude and their behavior on multiple occasions. So I think it's very clear they can do what they like. The public is seeing everything very, very clearly. And the chronology of their, the last few days, the way they have brought this bill, the things they have attached to it, the delimitation, the 2011 census, it's very clear. They knew this bill is not going to be able to be passed. They just wanted the political credit. Simple as that. कई सवाल हैं आपके पास, वक्त है ना? हाँ, सिद्धार्थ। पति का जन्मदिन है तो थोड़ा शॉर्ट रखिए। मैम ये सवाल ये है, मैम सवाल ये है, यहाँ पे विमेंस कर लेते हैं। ओके, आफ्टर दिस वन। मैम सवाल ये है कि आप लोग कह रहे थे कि ये वुमेन रिजर्वेशन बिल सिर्फ एक ढाल है, पीछे से एक मंसूबा डिलिमिटेशन पास कराना है। अभी भी डिलिमिटेशन बिल के लिए कल जब जो मंत्री किरण रिजिजू है उन्होंने कहा। અને સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી 2 બાળકીઓના મોતનો મામલો સામે આવ્યો હતો। એફએસએલનો રિપોર્ટ પોલીસને હવે મળી ગયો છે, તો એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી। એફએસએલ રિપોર્ટમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ જણાઈ આવી નથી અને હવે પોલીસ માટે મોત પાછળનું કારણ જાણવું હવે પડકારજનક બનશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। તો એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી, પરંતુ આ રિપોર્ટમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ જણાઈ ન હોય તેવું સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે હવે પોલીસ માટે મોતનું જે કારણ છે તે જાણવું હવે પડકારજનક બની જશે। તો અમદાવાદ ચાંદખેડાની એ ઘટના કે જ્યાં 2 બાળકીઓના મોત નીપજ્યા હતા। ખીરું ખાવાને કારણે, ઢોસાનો ખીરું ખાવાને કારણે મોત નીપજ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી, પરંતુ ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો અને એફએસએલનો રિપોર્ટ હવે પોલીસને મળી ગયો છે। એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ હવે આ જે એફએસએલનો રિપોર્ટ છે તેમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ જણાઈ નથી તેવી સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો હવે પોલીસ માટે મોત પાછળનું કારણ જાણવું પણ પડકારજનક રહેશે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, આ જે બાળકીઓના મોત નીપજ્યા છે ખીરાને લઈને, હવે એફએસએલ રિપોર્ટમાં શું જાણકારી મળી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ જે માહિતી સામે આવી છે, જેમાં જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી ગયો છે પોલીસ પાસે અને પોલીસે તે રિપોર્ટનો હવે જે છે તે વાંચી રહી છે। ક્યાંક ને ક્યાંક જે સૂત્રો કહી રહ્યા છે, ત્યારે ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ પોલીસ તરફથી આવ્યું નથી, પરંતુ જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે રિપોર્ટમાં કંઈ ખાસ આવ્યું નથી। એટલે કે આ એક સવાલ છે કે જો રિપોર્ટમાં જો કદાચ કંઈ નહીં આવ્યું હોય તો મોત પાછળનું કારણ જાણવા ખૂબ જ પડકારરૂપ છે, કારણ કે ખીરું ખાવાથી કોઈ બાળકીનું મોત થાય તે કોઈને ગળે ઉતરતી નથી વાત। ત્યારે બાળકીઓની મોત પાછળનું ખરેખર ફૂડ પોઈઝનિંગ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે, હવે પોલીસને જાણવા માટે પોલીસની આગળની કાર્યવાહી કરવી રહેશે। પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે કે એફએસએલનો જે રિપોર્ટ છે તે પોલીસ પાસે આવી ગયો છે અને પોલીસે હવે એફએસએલ રિપોર્ટ ઉપરથી આગળની કાર્યવાહી કરશે। આમાં 2 વસ્તુઓ રહેલી છે કોમલ, એક તો જો એફએસએલના રિપોર્ટમાં કંઈ નહીં આવ્યું, જે રીતે સોર્સિસ કહી રહ્યા છે તે પરથી હવે આગળની જે છે તે લાઈ ડિટેક્શન ટેસ્ટ અને નાર્કો જ ઓપ્શન રહેશે પોલીસ માટે, કારણ કે બીજો કોઈ ઓપ્શન રહેતો નથી। ત્યારે હવે પોલીસ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપશે અને ક્યાંક ને ક્યાંક એફએસએલ રિપોર્ટમાં વિગતવાર અને મુદ્દાઓ શું છે, ખાસ કરીને મોત પાછળનું કારણ શું લખ્યું છે તે જાણવાનું રહેશે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18।